બધાનું કલ્યાણ થાય. એક વખત જુનાગઢમાં ગોવા ભંગી એ બધું શેઠને ત્યાં બધું સાફ સફાઈ કરે, અને શેઠ નાગર બ્રાહ્મણ હતા, એટલે નાગર બ્રાહ્મણની પત્નીને કીધું કે ગોવા, આ અમારા ઘરની કઢી છે ને, એ કઢી લઈ જાજે. તો ગોવા ભંગી એમ કે છે કે ભૂદેવી મને ક્ષમા કરજો, તમારી કઢી મને ન ખપે. તો કે શું વાત કરે છો, અમે બ્રાહ્મણ છીએ, તને અમારા બ્રાહ્મણની કઢી ન ખપે? તો કે ન ખપે, હું સ્વામિનારાયણનો સત્સંગી છું, તમારી કઢીમાં લસણ હોય, હું લસણ હટતો પણ નથી. અને ત્યારે શેઠની પત્ની એમ ને શેઠ વાત સાંભળે છે ને, તો કે ગોવા એ તો મને જગાડી દીધી.